ની સ્થિતિ નથી। આપણે પ્રયત્ન કરીશું રેન્જ આઈજી રાઘવેન્દ્ર વત્સ સાથે વાત કરવાનો કે કયા પ્રકારે આખું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। વત્સ સર, છેલ્લા 2-3 દિવસથી વરસાદ પડી રહ્યો છે અને જિલ્લાની સ્થિતિ ઘણી વિકટ છે। કયા પ્રકારે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયા છે? देखिए, पूरा वहीवटी तंत्र ज़िले का पुलिस के साथ सब लोग मिलकर जो भी अंदर ज़रूरी वस्तुएं थी खाने पीने की, वो तो पहले ही पहुंचा दी गई थी। अभी धीरे धीरे रेस्क्यू चालू हो गया है। गई काल सुधी 900 જેટલા લોકો અંદર ફસાઈ ગયા હતા, પણ અત્યારે પણ મને લાગે 400 થી 500 લોકો છે અંદર ફસાયેલા છે और 400 થી 500 લોકોને એ લોકો બહાર કાઢ્યા છે। આમાં પોલીસ, કોસ્ટગાર્ડ, एनडीआरएफ, एसडीआरएफ તમામની ટીમો લાગી છે। આપ જોઈ રહ્યા છો કે કેટલા પાણી છે और બાકી તમામ સુવિધાઓ બધાને મળે જિલ્લા વહીવટીતંત્રમાં કામ કાર્ય કરે છે। સર, કેટલા કલાક કેટલા દિવસ હજી રેસ્ક્યુ ઓપરેશન ચાલુ રહે એવું લાગી રહ્યું છે? હજુ મને લાગે છે ઓછામાં ઓછા 24 કલાક તો લાગશે જ, કેમ કે અત્યારે પણ 400 થી 500 જેટલા લોકો છે અંદર। આ લોકોને બહાર કાઢવાનું અને પછી આખી રોડ સ્મૂથલી ચાલુ થઈ જાય, કેમ કે આ મેઇન હાઈવે છે સૌરાષ્ટ્ર માટે, તો એમાં વાર તો હજુ લાગશે। ઓછામાં ઓછા 24 કલાક જેવું લાગશે। શું અપીલ કરો છો નાગરિકોને જે આ માર્ગ પર પસાર થાય? નાગરિકોને એ જ અપીલ છે કે ભાઈ, અગર બહુ જરૂરી ના હોય તો આપ ઘરેથી બહાર નહીં નીકળો અને જે જિલ્લા વહીવટીતંત્ર અથવા કે રાજ્યની જે પણ સૂચનાઓ છે એનું પાલન કરો અને પોલીસ અને વહીવટીતંત્રને સહકાર આપો। આભાર। તો આ હતા રેન્જ આઈજી રાઘવેન્દ્ર વત્સ સર, જેમનું કહેવું છે કે જે પ્રમાણે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે તે જોતા અને જે પ્રમાણે અત્યારે હાલ પણ પાણીનો ફોર્સ છે જોતા એવું ચોક્કસ કહી શકાય કે હજુ સુધી આવનારા 24 કલાક પણ આ રેસ્ક્યુ ઓપરેશન ચાલુ રહેશે। આ દ્રશ્યો તમે જોઈ શકો છો કે એક ટ્રેક્ટર દ્વારા જે નાગરિકો, જે કામદારો અંદર ફસાયેલા હતા ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કની અંદર, તેમને બચાવીને બહાર લાવી દેવામાં આવેલા છે। મિથુન। જી જી જી, આભાર ગૌરવ માહિતી આપવા બદલ। તો આપે જે આ દ્રશ્યો જોયા ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કના દ્રશ્યો છે, જેમાં હાલમાં પણ લોકોને બચાવીને બહાર કાઢવામાં આવી રહ્યા છે, માનવ સાંકળ બનાવીને, અને ત્યારબાદ દોરડાથી તેમને બહાર કાઢવામાં આવી રહ્યા છે, કારણ કે પાણીનો જે વહેણ છે તેમાં કોઈ પણ એક વ્યક્તિ બહાર નીકળી શકે તે પ્રકારનું નથી, જેના કારણે એનડીઆરએફ અને એસડીઆરએફના જે જવાનો છે તે અહીંયા જે ફસાયેલા જે કામદારો છે તેમને બહાર કાઢી રહ્યા છે। સૌથી મહત્વની વાત એ છે કે ગુરુવારે જ્યારે વરસાદ પડ્યો ત્યારબાદ આજે આ તમામ લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે અને આ રેસ્ક્યુ ઓપરેશન હજુ બીજા 24 કલાક સુધી ચાલી શકે છે।